ચલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય અંગ્રેજીની અંદર ગ્રામરનું કે કોમ્પ્રિહેન્શનની અંદર આપણે આગળ વધીએ તો પેજ નંબર 56 ઉપર ક્વેશ્ચન નંબર 4 આપણે પહોંચ્યા અને ત્યાંથી આપણે આગળ વધવાનું છે અને ત્યાર પછી આપણે ડાયલોગ રાઇટિંગ પણ એનો પણ અભ્યાસ આપણે કરવાનો છે. તો અહીંયા આપણે વાત કરી હતી કે ફકરામાંથી સવાલ જવાબ લખવાના છે, બરાબર. તો પરિચ્છેદ વાંચીને પ્રશ્નના ઉત્તર લખો. એમાં પહેલું છે એને બરાબર સમજી લઈએ. વી આર ઓલ યંગ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા. આપણે બધા ભારતીય નાગરિકો છીએ. યંગ સિટીઝન્સ એટલે કે યુવાન નાગરિકો છીએ. વી આર ધ ફ્યુચર ઓફ અવર કન્ટ્રી. આપણે આપણા દેશનું ભાવિ છીએ એટલે કે ભવિષ્ય છે. વી ઇન ઇન્ડિયા કેન વોટ ફ્રોમ ધ એજ ઓફ 18. ભારતમાં આપણે 18 વર્ષની વયે મતદાન કરી શકીએ છીએ. વી મસ્ટ લર્ન ટુ બીકમ ગુડ સિટીઝન્સ. આપણે બધાની વાત કરી, આપણે દરેક ભારતીય છે એની વાત કરી છે. વી મસ્ટ લર્ન ટુ બીકમ ગુડ સિટીઝન્સ. આપણે બધાએ એક સારા નાગરિક બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. The duty of young citizens is to love and care and respect their family members, friends and teachers. આપણી ભારતીય સંસ્કૃતિ જે કહે છે એની અહીંયા થોડી વાતો કરી છે. શું કીધું કે the duty of young citizens, યુવા નાગરિક છે એની ફરજ શું છે એ આપણને સમજાવે છે કે દરેક યુવા નાગરિકની ફરજ છે કે ટુ લવ એન્ડ કેર એન્ડ રિસ્પેક્ટ ધેર ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ એન્ડ ટીચર્સ. તો એના કુટુંબના જે સભ્યો છે, એમના મિત્રો છે, એના જે શિક્ષકો છે એને ચાહવું, એની કાળજી રાખવી અને એને માન આપવું. એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. એટલે એવું કહે છે કે ભારતનો સારો નાગરિક છે, યુવા નાગરિક છે, એને આ મસ્ટ એને ફોલો કરી જોઈની ફરજ છે. They should live in discipline and help the needy people. They should live in discipline. તે શિસ્તમાં રહેવું જોઈએ and help the needy people. અને જરૂરિયાતવાળા જે લોકો છે એમને મદદ કરવી જોઈએ. We young people are the future citizens of India. આપણે યુવા લોકો છે એ એમ કહેવાય કે ભારતના યુવાન અને એમ કહેવાય સારા નાગરિક છે બનવું જોઈએ. We must love and protect our country. તો આપણે આપણા દેશને ચાહવું જોઈએ અને એનું રક્ષણ કરવું જોઈએ. આવું આપણે પ્રતિજ્ઞાપત્રની અંદર પણ બોલીએ છીએ, બરાબર છે. તો અહીંયા જે વાત કરી છે, ફકરો આપ્યો છે, એના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તો સૌથી પહેલો પ્રશ્ન છે હુ આર ધ ફ્યુચર ઓફ ધ કન્ટ્રી. દેશનું ભવિષ્યકાળ કોણ છે? તો અહીંયા તમને પહેલી જ લાઈનમાં જવાબ આપ્યો છે, બેઠે બેઠો લખવાનું છે વી આર ઓલ યંગ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા, બરાબર છે. વી આર ધ ફ્યુચર ઓફ અવર કન્ટ્રી. આપણે આપણા દેશનું ભવિષ્ય છે. પહેલી લાઈન આખી તમે જોશો તમને જવાબ મળી જશે, બરાબર. તો અહીંયા વી આર ઓલ જે વો લખ્યું છે એની જગ્યાએ આપણે શું લખવાનું છે? વી આર ઓલ ધ ફ્યુચર ઓફ ધ કન્ટ્રી. શું લખવાનું છે પહેલાની અંદર? ક્વેશ્ચન નંબર 4 એનો જે પહેલો ફકરો છે એની અંદર પહેલું એમાં જવાબ લખવાનું છે વી આર ઓલ, બરાબર છે. વો લખ્યું એની જગ્યાએ ઉપર ઓલ the future of the country. બીજો કોઈ ચેન્જ કરવાનો નથી. શું ફેરફાર કર્યો? તો ફક્ત જે હું લખ્યું કે એની જગ્યાએ આપણે લખ્યું છે we are all. બાકીનું સેન્ટેન્સ એમ જ લખવાનું છે we are all the future of the country. તો આપણે બધા છીએ એ દેશનું ભવિષ્ય છીએ. ચલો પછી બીજો છે ઇન ઇન્ડિયા વી કેન વોટ ફ્રોમ ધ એજ ઓફ. આપણે કેટલા વર્ષની વયે છે મતદાન કરી શકીએ છીએ? તો એમાં 18 એવું લખવાનું છે. તમને ખાલી જગ્યા જ આપી છે એજ ઓફ 18. પછી ત્રીજો છે વોટ ઇઝ ધ ડ્યુટી ઓફ યંગ સિટીઝન્સ. યુવા લોકો છે એની ફરજ શું છે? તો આપણે હમણાં વાત કરીને કે જે એમના પેરેન્ટ્સ છે અથવા જે વડીલ છે, એના મિત્રો છે, શિક્ષકો છે, એને ચાહવું, એની કાળજી રાખવી અને એને એમ કહેવાય કે માન આપવું એ એની નૈતિક ફરજ છે. તો તમને આ બેઠો જવાબ તમને આપેલો છે. ક્યાં આપ્યો છે? તમે બીજો ફકરો સ્ટાર્ટ કરો. ધ ડ્યુટી ઓફ યંગ સિટીઝન્સ ઇઝ ટુ લવ એન્ડ કેર એન્ડ રિસ્પેક્ટ ધેર ફેમિલી મેમ્બર્સ. પછી ફ્રેન્ડ્સ એન્ડ ટીચર્સ. ત્યાં સુધી આપણો આન્સર છે આવશે. બીજો ફકરો એની અંદર જે લાઈન છે પહેલી ફૂલ સ્ટોપ આવે ત્યાં સુધી, બરાબર છે. આપણો બીજો જવાબ છે તો એ તમારે લખવાનો છે. પછી ચોથો છે યંગ સિટીઝન્સ શુડ લીવ ઇન બ્લેન્ક એન્ડ હેલ્પ ધ બ્લેન્ક. તો
તો આ પણ તમને બેઠું જ આપેલું છે, બરાબર છે. આ ત્રીજું તમને મેં કીધું ક્યાં લખ્યું છે. પછી જે ચોથું છે એ ચોથાની અંદર પણ તમે જો ખાલી જગ્યા આપી છે, યંગ સિટીઝન શુડ લીવ. તો આવું ક્યાં આપ્યું છે? જે તમે હમણાં જવાબ ત્રીજાનો પૂર્ણ કર્યો પછી તરતી લાઈન જુઓ તો ધે શુડ લીવ ઇન ડિસિપ્લિન એવું લખ્યું છે, બરાબર છે. શું લખ્યું છે? ડિસિપ્લિન. અને પછી પેટલી લાઈન છે હેલ્પ ધ નીડી પીપલ એવું તમને આપેલું છે. એટલે પહેલી ખાલી જગ્યા છે એની અંદર તમારે લખવાનું છે ડિસિપ્લિન. પછી બીજું છે આની અંદર એન્ડ હેલ્પ ધ, અહીંયા શું આવશે? ધ નીડી પીપલ, જરૂરિયાતવાળા લોકો. એટલે કે આની અંદર જો બે ખાલી જગ્યા આપી છે એ બોલવાનું છે ધ નીડી પીપલ. પછી પાંચમું છે we must blank and blank our country. તો અહીંયા છેલ્લું વાક્ય જુઓ જે ફકરાનું we must love and protect, એટલે કે એનું રક્ષણ કરવું, protect. ઓકે, તો વાંચો પરિવાર, we must love and protect our country. આપણા દેશને ચાહવું જોઈએ અને એનું રક્ષણ કરવું જોઈએ. આપણે પ્રતિજ્ઞાપત્રમાં પણ એ બોલીએ છીએ. તો આ મુજબ પ્રશ્નોના ઉત્તર છે તમારે આપવાના હોય છે. મેં અગાઉ પણ વાત કરી હતી કે તમને ઘણા બધા પ્રશ્નોના જવાબ છે ફકરાની અંદર બેઠા બેઠા મળી જશે, એમાં કોઈ ચેન્જ કરવાનો નથી, બરાબર છે. તો પહેલો ફકરો જોયો. હવે પછી બીજો એક ફકરો પણ સાથે જોઈ લઈએ. શું કહે છે? About 200 years ago, 200 વર્ષ પહેલા, there was a king in Bengal. બંગાળમાં એક રાજા હતો. His name was રાજા કૃષ્ણચંદ્ર. એ રાજાનું નામ હતું કૃષ્ણચંદ્ર. There was a jester in his court. એના દરબારની અંદર એક જેસ્ટર હતો જે મજાક કરતો, વિનોદવૃત્તિ. જેસ્ટર એટલે વિનોદ, પણ અહીંયા એક મજાકે સ્વભાવવાળો એક જેસ્ટર હતો. His name was ગોપાલ ભાન. એનું નામ હતું ગોપાલ ભાન. યાદ રાખજો, જેસ્ટર કોણ છે? ગોપાલ ભાન. People said, લોકો એવું કહેતા ગોપાલ is a fool. ગોપાલ છે મૂર્ખ છે. But actually he was wise and witty. પણ ખરેખર તો એક ડાયો અને ચતુર હતો. He played tricks. એ અલગ અલગ યુક્તિઓ છે કરતો. He cut jokes. એ જોક્સ કહેતો. The king listened to his jokes and laughed. તો રાજા છે એના જોક્સ સાંભળતો અને હસતો. Once Gopal met the king in the morning. એકવાર ગોપાલ છે એ રાજાને સવારમાં મળે છે. જો અહીંયા શું કહે છે બરાબર સાંભળજો. તો એના દરબારની અંદર જે એમ કહેવાય હાસ્યની વાતો કરતો, જોક્સ કહેતો, એ જેસ્ટર ગોપાલ ભાન હતો. તો એ વખતે રાજાને હસવું આવતું, બરાબર છે. એટલે કે રાજાને અને બીજા દરબારીઓ જે છે બેસતા એને હસાવવાનું કામ આ કરતું, એટલે એને જેસ્ટર કીધું. તો અહીંયા બને છે એવું કે એક સવારે રાજાને પેલો ગોપાલ ભાન છે એ મળી જાય છે. He said, "Good morning, Your Majesty." સુપ્રભાતમ રાજન. Your Majesty એટલે કે રાજન. The king said, રાજાએ કહ્યું, "Good morning." સુપ્રભાતમ. Where are you going, Gopal? ગોપાલ ક્યાં જઈ રહ્યો છે? To the temple, my lord, replied Gopal. તો ગોપાલ જોવે કે હું મંદિરે જાઉં છું. The king went to his garden for a walk. અને રાજા છે એ ગાર્ડનમાં ચાલવા માટે જાય છે. There was a stone on the ground. તો એ ગ્રાઉન્ડ એ મેદાન ઉપર એક પથ્થર હતો. The king fell and hurt his toe. તો રાજા છે પડી જાય છે અને એને અંગૂઠો છે એને ઈજા પહોંચે છે. He was angry. એ ગુસ્સે થઈ ગયા. He said, એને કહ્યું, I saw Gopal's face early in the morning and I hurt my toe. મેં ગોપાલનું મોઢું સવારે જોયું ને એટલે મને પગમાં છે ઈજા થઈ. Go and bring him to the court. જાઓ અને એને દરબારમાં લઈને ઉપસ્થિત થાઓ. જો અહીંયા રાજા છે એવું માને છે કે એણે ગોપાલનું મોઢું જોયું ને એટલે એનો દિવસ છે એ ખરાબ થયો અને એને અંગૂઠો છે એને હર્ટ થયો, એટલે કે ત્યાં ઈજા પહોંચી. એટલે એ વાંક છે કોના ઉપર મૂકે છે? તો કે ગોપાલ ભાનનું મોઢું જોયું ને એટલા માટે જાવ એને લઈ આવો એવું કહે છે. તો ખરેખર આપણે જોઈએ છે એવું કંઈ હોતું નથી, પણ રાજા છે અહીંયા જે આપણે વાત કરી છે એ મુજબ કીધું છે કે ભાઈ એનું મોઢું જોયું એટલા માટે એને હર્ટ થયું. તો પહેલો પ્રશ્ન છે, who was કૃષ્ણચંદ્ર? કૃષ્ણચંદ્ર કોણ હતું? તો કૃષ્ણચંદ્ર કોણ હતું? બંગાળનો રાજા, બરાબર ને? તો આપણે એવું કીધું છે તો આપણે સૌથી પહેલા લખશું. જો હું છે ને મુથી પ્રશ્ન પૂછે તો આપણે ફક્ત નામ જ લખીએ છીએ, બરાબર ને? તો એ રીતે પણ લખી શકો. અને બીજું કે અહીંયા પહેલા રાજાનું નામ લખો, કારણ કે રાજા છે એ ક્યાંનો રાજા છે એવું પૂછે છે. who is કૃષ્ણ? કૃષ્ણચંદ્ર કોણ હતો? તે બંગાળનો રાજા હતો, બરાબર છે? એટલે આપણે ઉમેરવાનું છે. તો who was કૃષ્ણચંદ્ર? તો કૃષ્ણચંદ્ર was a
આ બીજો ફકરો એનો પહેલો જવાબ. તો કૃષ્ણચંદ્ર જો તમને આપ્યું છે પ્રશ્ન માટે કૃષ્ણચંદ્ર was a king in Bengal. ક્યાં આપ્યું છે આવું? ફર્સ્ટ લાઈન જો તમને આપ્યું છે there was a king in Bengal his name was રાજા કૃષ્ણચંદ્ર. તો એ બંગાળમાં રાજા હતા એનું નામ હતું રાજા કૃષ્ણચંદ્ર. તો એમ કે છે રાજા કૃષ્ણચંદ્ર કોણ હતું? તો કૃષ્ણચંદ્ર છે એ બંગાળનો રાજા હતો. કૃષ્ણચંદ્ર was a king in Bengal. પછી બીજું છે શું કહે છે what was the name of the jester? jester નું નામ શું હતું જે મસ્તક વૃત્તિ કરતો હોય તેનું નામ શું હતું? ગોપાલ ભાણ. તો આપણે લખશું the name of the jester. બરાબર અંદર જોજો જે પ્રશ્ન પૂછ્યો છે એની અંદરથી હું જવાબ છે લખી રહ્યો છું. બરાબર the name of the jester was ગોપાલ ભાણ. જો the name of the jester was ગોપાલ ભાણ. આ બેઠે બેઠું આપેલું છે તમને પ્રશ્ન વાક્યની અંદર અને પછી મેં was લઈ એ પણ આપ્યું છે. અહીંયા ફક્ત નામનો ઉમેરો કર્યો. અથવા તો જો તમે આ રીતે ન લખવું હોય તો હું જે લખ્યું છે એની જગ્યાએ તમે લખો ગોપાલ ભાણ. ગોપાલ ભાણ was the name of the jester. એવું પણ તમે લખી શકો. ગોપાલ was a fool. ગોપાલ છે મૂર્ખ હતો. ટ્રુ ઓર ફોલ્સ? સાચું કે ખોટું? તો આ વિધાન ખોટું છે. લોકો એવું માનતા પણ ખરેખર તો એ ડાયો હતો. The blank fell and hurt his blank. તો અહીંયા કોણ પડી ગયું અને એના પગને ઈજા પહોંચી એવું તમને નીચે આપેલું છે. હા, લાસ્ટ લાઈન જુઓ પાના નંબર 46 માં સૌથી છેલ્લી લાઈન જુઓ the king fell and hurt his toe. તો રાજા છે એ પડી જાય છે અને આમને ઈજા પહોંચે છે. તો ચોથું જે છે ત્રીજાની અંદર આપણે ફોલ્સ લખવાનું છે. બરાબર. પછી ચોથું છે એની અંદર આપણે શું બે ખાલી જગ્યા છે એકમાં કિંગ એટલે કે રાજા નીચે પડી જાય છે એન્ડ હર્ટ ઇઝ ટો અને એનો જે અંગૂઠો છે એને ઈજા પહોંચે છે. પછી જે પાંચમું છે which word in the passage means clever? clever એટલે શું? હોશિયાર, ડાયું. એમાં વાઇઝ આવશે. બરાબર છે. એ આપણે પેરેગ્રાફમાંથી ગોતવાનું તો ક્લેવર એટલે હોશિયાર. તો એવો જે ફકરો આપ્યો છે કયો શબ્દ એનો સિનોનિમ છે એની જેવો અર્થ ધરાવતો તો એ છે વાઇઝ. તો અહીંયા બે ફકરા કે હવે ત્રીજો ફકરો જોઈએ તો એ હું તમને ફક્ત સમજાવીશ અને પ્રશ્નના ઉત્તર તમારે જાતે લખવાના રહેશે કેમ કે એક તો આપણે જાતે કરવો જ પડે. બરાબર. જોઈએ મોહન was a student in રાજકોટ. મોહન રાજકોટનો એક વિદ્યાર્થી હતો. he did not always stand first in the class. એનો ક્યારે પ્રથમ નંબર આવતો નહીં. but he was always honest. પણ હંમેશા પ્રામાણિક હતો. once the school had its annual inspection. એકવાર એને ત્યાં સ્કૂલની અંદર વાર્ષિક ઇન્સ્પેક્શન આવ્યું છે તપાસ માટે. તમે પણ એવું સાંભળ્યું હશે કે શાળામાં ઇન્સ્પેક્શન આવ્યું છે. બરાબર છે. બહારના કોઈ અધિકારી છે એ જોવા માટે આવતા હોય છે. ખાસ જે ગવર્મેન્ટ સ્કૂલ છે સરકારી સ્કૂલ એની અંદર ઇન્સ્પેક્શન છે એ દર વર્ષે આવતું જ હોય છે. બરાબર છે. તો એવી રીતે એક ઇન્સ્પેક્શન છે એ શાળાની અંદર આવેલું એ સમયની વાત કરે છે. The inspector went round all the classes. તો આ ઇન્સ્પેક્ટર છે બધા ક્લાસીસની અંદર રાઉન્ડ મારે છે. ઇન્સ્પેક્ટર એટલે જે પોલીસ ઇન્સ્પેક્ટર કે એની વાત અહીંયા કરતા નથી. અહીંયા કોઈ અધિકારી જે શિક્ષણને લગતા કોઈ અધિકારી છે એ આવે છે એની વાત કરે છે. બરાબર. તો એ બધા ક્લાસની અંદર રાઉન્ડ મારે છે. He also went to class 5. એ પાંચમા ધોરણમાં પણ જાય છે. મોહન was a student in that class. મોહન છે આ વર્ગનો વિદ્યાર્થી હતો. It was an English class. એ અંગ્રેજી વર્ગ હતો. પહેલાના સમયની તમને ખ્યાલ હશે કે આ અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ અત્યારે આપણે એવું બોલીએ છીએ. તો જ્યારે અંગ્રેજો રાજ કરતા ને ત્યારે ઘણા બધા વર્ગો છે ચાલતા. ગુજરાતી છે, અંગ્રેજી છે, ઉર્દૂ છે. બરાબર છે. આવા અલગ અલગ વર્ગો ચાલતા. સંસ્કૃતના સ્પેશિયલ વર્ગો ચાલતા. તો એ સમયની અંદર હું તમને નામ કહીએ નહીં તો નામ તમને છેલ્લે ખબર પડશે. તો આ જે વિદ્યાર્થી છે એ અંગ્રેજી માધ્યમની અંદર હતો. કે અંગ્રેજી ક્લાસ હતો. તો ઇન્સ્પેક્ટર કે એવો સ્પેલિંગ ટેસ્ટ. તો ઇન્સ્પેક્ટર છે એને સ્પેલિંગની ટેસ્ટ લીધી. he dictated 10 words અને 10 શબ્દો છે એ લખાવ્યા. ડિક્ટેટ હું બોલું અને તમે લખો એ ડિક્ટેટ. બરાબર. ડિક્ટેશન આવો શબ્દ આપણે ગુજરાતીમાં વાપરીએ છીએ. one word was the kettle. એક શબ્દ હતો kettle. મોહન did not know the spelling of this word. તો મોહનને આ સ્પેલિંગ આવડતો નહોતો. he wrote the wrong spelling. એને ખોટો સ્પેલિંગ લખ્યો. the teacher saw the wrong spelling in મોહન's leg. તો મોહનની પાર્ટીમાં જોયું કે શિક્ષકે કે એને સ્પેલિંગ છે ખોટો લખ્યો છે.
he made a sign to Mohan copy the word from your neighbor. તો અહીંયા શિક્ષક છે એ મોહનને ઈશારો કરે છે કે તું બાજુમાંથી કોપી કરી નાખ, એટલે એકદમ જોઈને લખી નાખ. Did Mohan understand the sign? તો મોહન છે આ સંકેત સમજો હશે? Yes he did. હા એ સમજો છે. Did he copy the word? તો એને આ શબ્દ છે કોપી કર્યો હશે? ના. કેમ? કારણ કે ઉપર આપણે શું કીધું હતું? એ ઓનેસ્ટ એટલે કે પ્રામાણિક બાળક હતું. તો નો he did. ના એવું કર્યું નહીં. તો આ કોની વાત કરે છે? ગાંધીજીની વાત કરે છે. મોહનદાસ કરમચંદ ગાંધી. આ એનો એક બાળપણનો જે કિસ્સો છે એ કિસ્સો બની ગયેલો તમને અહીંયા આપેલો છે. બરાબર. હવે એના આધારે પ્રશ્નોના ઉત્તર આપવાના છે અને ખાસ કંઈ જ છે નહીં, બસ નાના એવા પ્રશ્નો છે, સાચું ખોટું કહેવાનું છે, ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર. તો એક તમારી સાથે કરવાનું રહેશે. ત્યાર પછી બીજો ટોપિક છે લેટર રાઇટિંગ. તો લેટર રાઇટિંગ છે એની અંદર આપણે પત્ર છે લખવાના છે. બરાબર છે. તો આની પછીના લેક્ચરમાં આપણે છે એ લેટર લખશું અને તમને સમજાવીશું. બરાબર છે. અત્યારે આપણે ડાયલોગ રાઇટિંગ તરફ આગળ વધીએ એટલે કે એના પછીનો જે ટોપિક છે એક પેરેગ્રાફ રાઇટિંગ પણ આવે છે જે તમને નિબંધમાં કામ આવશે. બરાબર છે. એની ચર્ચા પણ આપણે અગાઉ પછી કરશું. હવે ડાયલોગ રાઇટિંગ તરફ જાઓ તો એની અંદર તમે અગાઉ ધોરણ 5, 6, 7 થી શીખીને આવો છો. એટલે 8મા ધોરણની અંદર જે ડાયલોગ આપ્યો છે એના એકાદ બે એક્ઝામ્પલ્સ આપણે કરવાના છે. બરાબર છે. તો ચાલો આપણે ડાયલોગ રાઇટિંગ એ પણ જોઈએ, પણ ત્યાં સુધીમાં તમે દરેક વિદ્યાર્થીઓ છે એને ખાસ વાંચી લો જેથી કરીને તમને વધારે ખબર પડે. બરાબર. ચાલો જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણું ડાયલોગ રાઇટિંગ છે હવે શરૂ કરીએ. તો સૌથી પહેલું કામ આપણે શું કરવાનું? તો આની અંદર જે તમને કાઉન્સ આપવામાં આવ્યો છે કાઉન્સને બરાબર ધ્યાનથી જોવાનો છે. બરાબર છે. અને જો કાઉન્સ પૂરો થાય છે અહીંયા આપણો આ છે કાઉન્સ. બરાબર છે. અહીંયા સુધી અને અહીંથી આપણો સંવાદ છે શરૂ થાય છે. તો સૌથી પહેલું કામ જે કાઉન્સ આપ્યું છે એને 2 થી 3 વાર રીડ કરી લો, વાંચી લો, સમજી લો અને બને તો ગુજરાતી જો આવડે તો સૌથી સારામાં સારું. તો આ વાંચ્યા પછી એટલે કે આને સમજ્યા પછી જે ડાયલોગ છે એને પણ 2 થી 3 વાર વાંચી લો અને સમજી લો કે શેની વાતો કરે છે અને ત્યાર પછી આપણે ખાલી જગ્યા છે પૂરવાની છે. બરાબર. તો સૌથી પહેલા આપણે આ કાઉન્સને સમજી લઈએ. બરાબર છે. પહેલો ડાયલોગ છે a bandage in this box. બોક્સમાં બેન્ડેજ છે, તમને ખ્યાલ હશે બેન્ડેજ લગાડવાની. ફર્સ્ટ એડ બોક્સ પ્રાથમિક સારવાર પેટી. આનું નામ તમે ઘણી બધી વાર સાંભળ્યું છે. બિગ વ્હાઇટ રોલ મોટો સફેદ રોલ. પછી a liquid to clean wounds ઘાને સાફ કરવા માટેનું પ્રવાહી. આપણે કંઈક વાગ્યું હોય બરાબર છે તો આપણે જે પોતું લગાડીએ છીએ ડેટોલ બરાબર સાફ કરવા માટે. wound એટલે કે ઘા, તો ઘા સાફ કરવા માટેનું પ્રવાહી. medicines for headache and stomach ache તો માથાની અને પેટમાં દુખાવા માટેની દવાઓ. તો આવી એક વાત કરી છે. ફરી વાર જો bandage in this box. આ બોક્સમાં બેન્ડેજ છે. ફર્સ્ટ એડ બોક્સ પ્રાથમિક સારવાર પેટી. બિગ વ્હાઇટ રોલ મોટો સફેદ રોલ. a liquid to clean wounds ઘા સાફ કરવા માટેનું પ્રવાહી. medicines for headache and stomach ache પેટ અને માથાના દુખાવાની દવાઓ અથવા તો ટીકડીઓ. ચાલો તો અહીંયા સંવાદ જોઈએ. શું કહે છે? અજય says what is this વિજય? વિજય આ શું છે? તો શું કહે છે? આ શું છે? ફર્સ્ટ એડ બોક્સ છે. શું છે આ? ફર્સ્ટ એડ બોક્સ. અહીં લખો it's a first aid box. આ પ્રાથમિક સારવાર પેટી છે. અજય says what is there in it? એની અંદર શું છે? એની અંદર શું હોય? ઘણી બધી વસ્તુઓ, દવા હોય, બેન્ડેજ હોય, ઘણી બધી વસ્તુઓ હોય. પણ અહીંયા જે કહે છે શું કહે છે? what is in there in it? એની અંદર શું છે? oh there are some એમાં થોડી medicines for headache and stomach ache. તો એના માટે કહે છે થોડી પેટની અને માથાના દુખાવાની ટીકડીઓ છે. પછી બીજી વાતો કરે છે. આપણે કહેશું ઘણું બધું આવે છે પણ આગળ જોતા જઈશું તો આપણે વધારે ખ્યાલ આવશે. તો medicines for headache and stomach ache. તો માથામાં અને પેટમાં દુખાવાની દવાઓ છે. what is that? પછી ખાલી જગ્યા it's cotton એટલે કે રૂ. તો એ શું છે? પહેલો મોટો રોલ તમને દેખાય છે. એ શું છે? અહીંયા સુધી 2 નંબર આપણે આપતા ભૂલી ગયા. 2 નંબર. તો જો what is that? big white roll. બોલો મોટો જે સફેદ રોલ છે એ શું છે? it's cotton એ રૂ છે. this is do you have
a bandage in this box? આ બોક્સમાં બેન્ડેજ છે. યસ, લુક હિયર ઇટ ઇઝ. અહીંયા આવશે 4 નંબર. તમે કે સર તમે કઈ રીતે બોલી શકો? તમે કીધું તમે અહીંયા વાંચી લો અને પછી ડાયલોગમાં તો તમને ખ્યાલ આવશે. Do you have a bandage in this box? આ બોક્સમાં એમ કહે છે કે બેન્ડેજ છે. યસ, લુક હિયર ઇટ ઇઝ. હા છે, આ રે. ઓકે, what is in that bottle? પેલી બોટલમાં શું છે? It's Dettol. એ Dettol છે. એ શું છે? A liquid to clean wounds. એમાં આપો 5 નંબર. A liquid to clean wounds એટલે કે ઘા. થઈ ગયું? So what is in that bottle? પેલી બોટલમાં છે it's Dettol. એ Dettol છે. A liquid to clean wounds. ઘા સાફ કરવા માટેનો પ્રવાહ. હવે આપણે ડાયલોગ ફરી એકવાર જોઈ લઈએ. બરાબર ખ્યાલ આવી જશે. તો સૌથી પહેલું કામ આને જોવાનું, પછી ડાયલોગનું કામ. તો અજય says what is this? વિજય શું છે? It's a first aid box. એ પ્રાથમિક સારવાર પેટી છે. What is there in it? એની અંદર શું હોય? તો there are some medicines for headache and stomach ache. અરે એની અંદર માથા અને પેટના દુખાવા માટેની દવાઓ છે. અજય says what is that blank? તો એમાં કીધું છે કે પહેલું જે મોટો સફેદ કલરનો રોલ છે એ શું છે? ઇટ્સ કોટન. એ રોલ છે. અજય says do you have a bandage in this box? બોક્સમાં બેન્ડેજ છે. યસ, લુક હિયર ઇટ ઇઝ. હા, આ રેજો. what is in that bottle? પેલી બોટલમાં શું છે? ઇટ્સ Dettol. એ Dettol છે. a liquid to clean wounds. ઘા સાફ કરવા માટેનું પ્રવાહી છે. બરાબર ને? તો આપણે ડાયલોગને વાંચો તો આપણને ખ્યાલ આવ્યો કે આપણે બરાબર છે. બરાબર છે? તો ધોરણ 7 ની અંદર પણ આવું કંઈક હમણાં જ કરાવેલું છે. તો તમે એમ પણ જોજો, તમને ખ્યાલ આવી જશે. બરાબર છે? તો સૌથી પહેલું કામ જે કાઉન્સ આપ્યો છે એનું બરાબર વાંચી લેવાનું, સમજી લેવાનું છે અને ગુજરાતી આવડે તો સૌથી બેસ્ટ. ત્યાર પછી જે સંવાદ આપ્યો છે સંવાદને બરાબર જોઈ લેવાનું અને ત્યાર પછી આપણે આગળ વધવાનું અને જે બધી બ્લેન્ક્સ પૂરાઈ જાય ને પછી એકવાર ડાયલોગ છે વાંચી લેવાનું. જો કંઈ ખોટું હશે તો તમને તરત જ ખ્યાલ આવશે કે કંઈ ખોટું થાય છે, કારણ કે આપણે ગુજરાતીમાં વાત કરતા હોઈએ છીએ તો કંઈ પ્રશ્ન જે પૂછવામાં આવે એનો જ આપણે જવાબ આપીએ છીએ, કોઈ ઊંધો જવાબ આપણે આપતા નથી. બરાબર છે? એટલે જે વિદ્યાર્થીને ગુજરાતી કરતા આવડતું છે એના માટે સૌથી સરળ એને તરત જ ઝડપથી આવડી જશે અને બાકીના જે ડાયલોગ છે એ પણ કરી શકશે. પણ ચિંતા કરવાની જરૂર નથી. એ મેં કીધું પ્રમાણે આપણે હાલશું એટલે વાંધો આવશે નહીં. પણ એકવાર ડાયલોગ કમ્પ્લીટલી પૂરો થઈ જાય પછી એને વાંચી લેવાનું, જેથી કરીને ભૂલ હોય તો પકડાઈ જશે. બરાબર છે? કારણ કે એક ખોટું પડશે એટલે સામે બીજું પણ ખોટું પડશે અને જો તમારા 2 ખોટા પડે તો સામે બીજા 2 ખોટા પડે તો 4 ખોટા પડે અને આ પ્રશ્ન છે 5 માર્કનો હોય છે. બરાબર છે? ચલો હજી એક બીજો ડાયલોગ પણ આપણે સમજવા માટે લઈ લઈએ. તો પહેલો જે ડાયલોગ છે વિડિયો સ્ટોપ કરી અને જોઈ લેજો અને પછી આગળ વધજો. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણો બીજો ડાયલોગ છે અહીંયા આપણને આપેલો છે અને બીજી એકવાર જે ડાયલોગ તમને ગ્રામરમાં આપ્યો છે એનો ક્રમ છે ચોથો. બરાબર? આમ આપણે ઉદાહરણ તરીકે બીજો ડાયલોગ પણ જે તમને ગ્રામરમાં આપ્યો છે ચોથો ડાયલોગ છે એનું બરાબર ધ્યાન આપજો. તો સૌથી પહેલા કાઉન્સ આપણે જોઈએ. Is there anything that you don't like? એવી કોઈ વસ્તુ છે જે ન ગમી? Game do you play? કઈ રમત રમે એના માટે. It's nice, especially the library. હા, એ સારું છે પણ ખાસ કરીને લાઇબ્રેરી. The teachers are nice and helpful. શિક્ષકો છે સારા અને મદદરૂપ થાય એવા છે. Sports facilities. તો સ્પોર્ટ્સની જે સગવડતા છે એની વાત કરી છે. વેરી ગુડ. Is there anything that you don't like? એવી કોઈ વસ્તુ છે જે ન ગમી હોય? Game do you play? કઈ ગેમ રમવાની છે? It's nice, especially the library. It's nice, સારું છે ખાસ કરીને લાઇબ્રેરી. The teachers are nice and helpful. તો શિક્ષકો છે સારા અને મદદરૂપ થાય એવા છે. સ્પોર્ટ્સ ફેસિલિટીઝ, સ્પોર્ટ્સની સગવડતા. ચલો તો અહીંયા કોઈ સ્કૂલની વાત કરી છે એવું આપણી મગજમાં આવે છે અને કોઈ વ્યક્તિ બહારની વ્યક્તિની મુલાકાત લે છે અને પૂછે કે તને શું ગમ્યું શું ન ગમ્યું, જેમ કે આપણી શાળામાં કોઈ વિદ્યાર્થી આવે તો એને શું ગમ્યું શું ન ગમ્યું એની કંઈક વાત કરતો હોય એની અહીંયા કંઈક વાત કરે છે. જોઈએ સમાજમાં શું કહે છે. નીતિ સેઝ હાય હર્ષ, હાઉ ડીડ યુ લાઈક અવર સ્કૂલ? તને અમારી સ્કૂલ કેવી લાગી? હાય નીતિ. તો એ શું કહે છે આની અંદરથી? એને શું લાગ્યું? તો કહે છે ઇટ્સ નાઇસ, સ્પેશિયલી ધ લાઇબ્રેરી. કેમ? તો કે નીચેનું વાક્ય વાંચો જો. ઓ યુ લાઈક ટુ રીડ બુક્સ. અરે તને બુક્સ વાંચવી ગમે છે. તો એને આ જ કીધું હોય એવું 100% આપણે કહી શકીએ. એટલે આમાં 1 નંબર આપો. એ પ્રશ્ન પૂછ્યો કે તમારી સ્કૂલ કેવી લાગી? હાઉ ડીડ યુ લાઈક ટુ અવર સ્કૂલ? અમારી શાળા કેવી લાગી? હાય નીતિ. ઇટ્સ નાઇસ, એ સારી છે. ઇટ્સ નાઇસ, સ્પેશિયલી. સ્પેશિયલી એટલે શું કહ્યું? સ્પેશિયલી ધ લાઇબ્રેરી.
ખાસ કરીને લાઇબ્રેરી છે એ મને ગમી. ઓ યુ લાઈક ટુ રીડ બુક્સ, તો તને બુક્સ વાંચવી ગમે છે? યસ આઈ ડુ, હા મને ગમે છે. પછી ખાલી જગ્યા આપી છે પાછળ, તો એ શું કહે છે? યસ આઈ ડુ નોટ લાઈક, મને ન ગમી. તો એવું હું પૂછવું છે, ઇઝ ધેર એનીથિંગ ધેટ યુ ડોન્ટ લાઈક? એવી કોઈ વસ્તુ છે જે તને ન ગમી હોય? હા, તો અહીંયા આવશે યસ. જો ફરીવાર જો હું કીધું હાઉ ડુ યુ લાઈક અવર સ્કૂલ, તને અમારી શાળા કેવી લાગી? સારી છે, ખાસ કરીને લાઇબ્રેરી. તો યુ લાઈક ટુ રીડ બુક્સ, અને બુક્સ વાંચવી ગમે છે? હા મને ગમે છે. પછી ખાલી જગ્યા આવી, પણ નીચે વાંચ્યું યસ આઈ ડુ નોટ લાઈક, હા મને ન ગમ્યું. તો એનો મતલબ એવો પ્રશ્ન પૂછવો છે, શું પૂછવો છે? ઇઝ there anything that you don't like? તો પૂછે છે is there anything that you don't like? તો એવી વસ્તુ છે તો ન ગમી હોય. yes I do not like the, હા મને ન ગમ્યું. હું ન ગમ્યું, તો હું નહીં ગમ્યું હોય. જો એક આવી ગયું, આ પણ આવી ગયું. બધા ગયા. game do you play? the teachers are nice and helpful or sports facilities. તો મને શું નહીં ગમ્યું હોય? તો હું નહીં ગમ્યું હોય સ્પોર્ટ્સ ફેસિલિટીઝ. એ નીચે આવે છે જો અહીંયા આપણે લખીએ સ્પોર્ટ્સ ફેસિલિટી especially for outdoor games. લખ્યું છે ને yes I do not like the sports facilities especially for outdoor games. હા મને સ્પોર્ટ્સની સગવડતા છે એના ગમી, ખાસ કરીને સ્પેશિયલી ખાસ કરીને ફોર આઉટડોર ગેમ્સ. જે આઉટડોર ગેમ છે એના સાધનો કે જે કંઈ છે બરાબર, તો એની ફેસિલિટી એને ગમી નહીં. પછી નીચે છે ઓ વિચ, પછી ખાલી જગ્યા આપી, તો અહીંયા શું આવશે? વિચ ગેમ ડુ યુ પ્લે? તમે કઈ ગેમ રમ્યા? વિચ ગેમ ડુ યુ પ્લે? કઈ રમત રમ્યા? કે છે આઈ લાઈક ટુ પ્લે બાસ્કેટબોલ, મને બાસ્કેટબોલ રમવું ગમે છે. ધેટ્સ નાઇસ, સારું છે. બટ અને કે છે the teachers are nice and helpful. the teachers are nice and helpful. ઓકે, સારું છે. પણ જે શિક્ષકો છે સારા અને મદદ થાય એવા છે. યસ જે આધાર તેઓ છે. ચલો આખું ડાયલોગ છે ફરી એકવાર જોઈએ એટલે ખાસ આપણે સમજાઈ જશે. નિધિ સેઝ હાય હર્ષ, હાઉ ડુ યુ લાઈક અવર સ્કૂલ? હાય હર્ષ, તને અમારી શાળા કેવી લાગી? હાય નિધિ, ઇટ્સ નાઇસ સ્પેશિયલી ધ લાઇબ્રેરી. સારી લાગી અને ખાસ કરીને લાઇબ્રેરી છે એ મને ખૂબ જ ગમી. ઓ યુ લાઈક ટુ રીડ બુક્સ, તો તને બુક્સ વાંચવી ગમે છે? હર્ષ યસ આઈ ડુ, હા મને ગમે છે. નિધિ સેઝ ઇઝ ધેર એનીથિંગ ધેટ યુ ડોન્ટ લાઈક? એવી કોઈ વસ્તુ છે જે અમારી શાળામાં ન ગમી હોય? હર્ષ યસ, હા આઈ ડુ નોટ લાઈક ધ સ્પોર્ટ્સ ફેસિલિટીઝ સ્પેશિયલી ફોર આઉટડોર ગેમ્સ. હા એવી વસ્તુ છે કે જે સ્પોર્ટ્સની જે સગવડતા છે એ ન ગમી, સ્પેશિયલી ખાસ કરીને જે આઉટડોર ગેમ્સ છે એટલે કે આપણે જે મેદાનમાં રમીએ છીએ એવી ગેમ છે એના જે સાધનો હશે અથવા બીજું કંઈ હશે તો એને એક આ સગવડતા ગમી ને એટલે એ બરાબર નથી. નિધિ સેઝ ઓ વિચ ગેમ ડુ યુ પ્લે? હા તને કઈ ગેમ ગમે છે? આઈ લાઈક ટુ પ્લે બાસ્કેટબોલ, મને બાસ્કેટબોલ છે ગમે છે. ધેટ્સ નાઇસ, સારું છે. બટ ધ ટીચર્સ આર નાઇસ એન્ડ હેલ્પફુલ, પણ શિક્ષકો છે એ સારા અને મદદ થાય એવા છે. યસ દે આર, હા તેઓ છે. તો અહીંયા ડાયલોગ છે પૂર્ણ થઈ જાય છે. તો આ મુજબ અમે કીધું ડાયલોગ પૂરો કરી અને ફરીવાર એકથી બે વાર રીડ કરવાનું, જેથી કરીને કંઈ ભૂલ હોય તો આપણને દેખાય છે. તો બે ડાયલોગ છે આપણે બોર્ડ ઉપર કર્યા છે. એક ડાયલોગ આપણે મૌખિક પણ કરીએ છીએ અને ત્યાર પછીના બે ડાયલોગ જે વધે એ તમારે ઘરે જાતે બેઠા બેઠા કરવાના છે. બરાબર, તો આમાંથી કોઈ પણ એક ડાયલોગ છે આપણે હજુ લઈ લઈએ. તો ત્રીજો ડાયલોગ છે એની આપણે ચર્ચા કરી લઈએ. તો એની કાઉન્ટ જે આપ્યો છે, હવે બધાનું ધ્યાન છે ત્રીજા ડાયલોગની અંદર હોવું જોઈએ. 100 રૂપીસ વિથ ધીસ ફોર્મ, તો 100 રૂપિયા આ ફોર્મના છે. વોટ આર ધ ટાઈમિંગ્સ, ટાઈમિંગ શું છે? આઈ વોન્ટ ટુ બીકમ અ મેમ્બર ઓફ યોર સ્પોર્ટ્સ ક્લબ, મારે તમારા સ્પોર્ટ્સ ક્લબનો મેમ્બર એટલે કે સભ્ય બનવું છે. વોટ ઇઝ ધ મંથલી ફી, મહિનાની ફી શું છે? ટેક ધીસ ફોર્મ એન્ડ ફિલ ઇટ અપ, આ ફોર્મ લ્યો અને ભરી નાખો. બરાબર, ફરી એકવાર જો 100 રૂપીસ વિથ ધીસ ફોર્મ, આ ફોર્મ સાથે 100 રૂપિયા છે. વોટ આર ધ ટાઈમિંગ્સ, ટાઈમિંગ શું છે? આઈ વોન્ટ ટુ બીકમ અ મેમ્બર ઓફ યોર સ્પોર્ટ્સ ક્લબ, મારે તમારા સ્પોર્ટ્સ ક્લબનો મેમ્બર એટલે કે સભ્ય બનવું છે. વોટ ઇઝ ધ મંથલી ફી, મંથલી ફી શું છે? ટેક ધીસ ફોર્મ એન્ડ ફિલ ઇટ અપ, આ ફોર્મ લ્યો અને ભરી નાખો. ચલો હવે સંવાદમાં આવો. તો પહેલું છે મેનેજર સેઝ ગુડ ઇવનિંગ, હાઉ કેન આઈ હેલ્પ યુ? ગુડ ઇવનિંગ, શુભ સાંજ, હું તમારી શી મદદ કરી શકું?
Nitin says good evening sir. Good evening sir. My name is Nitin. મારું નામ નીતિન છે. તો હવે શું કહેશે? ઈશુગાન ક્યાં આગળ ગયો છે? કારણ કે સ્પોર્ટ્સ ક્લબનો એક સભ્ય બનવા માટે ત્યાં આગળ જાય છે. એવી કંઈ વાત કરી છે? હા, ક્યાં આવી છે જો I want to become a member of your sports club. તો ત્યાં એક નંબર આપો. I want to become a member of your sports club. હું તમારા સ્પોર્ટ્સ ક્લબનો એક સભ્ય બનવા માંગુ છું. ત્યાં એક નંબર આપો. ઓકે. મેનેજર says sure Nitin here. હવે કોઈ જગ્યાએ આપણે છીએ, આપણે સભ્ય બનવું છે, તેનું ફોર્મ ફિલ અપ કરવું પડે. બરાબર છે? તો એવું કંઈ છે? હા છે. ક્યાં છે? જો take this form and fill it up. ક્યાં આપ્યું છે છેલ્લું? take this form and fill it up. આ ફોર્મ લ્યો ને આ ભરી આપો. ત્યાં આપો 2 નંબર. ત્યાર પછી જે ત્રીજું છે, Nitin says yes sir હા સાહેબ. Manager says if you need any help please tell me. જો તમારે કોઈ મદદની જરૂર હોય તો પ્લીઝ મને કહેજો. Nitin says sure sir thank you. આભાર સાહેબ. Manager says you will have to pay. તમારે પૈસા ચૂકવવા પડશે. તો પૈસાની કોઈ વાત અહીંયા કરવામાં આવી છે? હા, ફર્સ્ટ છે 100 rupees with this form. તો આપણે લખવું પડશે. બરાબર છે? you will have to pay 100 rupees with this form. આ ફોર્મ સાથે તમારે 100 રૂપિયા આપવાના રહેશે. Nitin says પછી બ્લેન્ક. તો પૈસા આપવાના પણ કીધું. હું કીધું એને કે ભાઈ મહિનાની ફી કેટલી છે? આ ફોર્મ સાથે 1000 રૂપિયા તો આપું છું. સોરી 100 રૂપિયા તો આપું છું. તો મંથલી ફી કેટલી છે? તો what is the monthly fee sir? તો અહીંયા આપો 4 નંબર. what is the monthly fee sir? એમાં 4 નંબર. પછી મેનેજર says it's 250 rupees. 250 રૂપિયા છે. Nitin says તો છેલ્લું વધ્યું છે what are the timings? એનો સમય શું છે? કે છે means it's open from 7 am to 8 pm. you can come any time. તો સવારે 7 વાગ્યાનો છે, એમ કે સવારે 7 વાગ્યાથી 8 વાગ્યાનો છે. તમે કોઈ પણ સમયે તમે આવી શકો. તો આ મુજબ આપણે ડાયલોગ છે એ પૂર્ણ કરવાનો હોય છે. બરાબર? તો સૌથી પહેલો જે કાઉન્સ આપવામાં આવ્યો છે, કાઉન્સને સમજ્યા પછી અહીંયા તમારે નંબર આપવાના, અને નંબર આપ્યા પછી તમારે પૂરવાનો, અને પછી પૂરાઈ ગયા પછી એકવાર ફરીવાર જોઈ લેવાનું કે મેં જે લખ્યું છે એ સાચું છે કે ખોટું. જો ભૂલ હોય તો સુધારવાની છે. તો બીજો અને એક પાંચમો ડાયલોગ જે છે એ તમારે ઘરે જાતે કરવાનો રહેશે. બરાબર? તો બસ અહીંયા સુધી રાખીએ. ખૂબ જાજી મહેનત કરજો વિદ્યાર્થી મિત્રો. પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે, અને આમ જોઈએ તો આપણો સંપૂર્ણ જે અભ્યાસક્રમ છે પૂર્ણ થવાને આવે છે. બસ ડાયલોગ પત્યા પછી માત્ર એક પત્ર છે બાકી છે. એના પછી આપણો સંપૂર્ણ અભ્યાસક્રમ છે, ટેક્સ્ટ બુક અને ગ્રામર, એ સંપૂર્ણપણે પૂરું થઈ જશે. બસ એને આગળ વધવાનું નથી. હા, 2 ટોપિક, એક તો એક તમારા લેટર છે બાકી છે, અને બીજું જે નિબંધ આવે છે એ નિબંધની પણ આપણે ચર્ચા સાથે કરી લઈશું. બરાબર છે? એક જ ટોપિક બાકી છે, લેટર રાઇટિંગ. બરાબર છે? પછી આપણો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ થઈ જાય. તો દરેક વિદ્યાર્થીએ અંગ્રેજી સ્વાધ્યાય અને અંગ્રેજી ગ્રામર છે એ સંપૂર્ણ પૂરું કરી લેવું. પાછળ આપેલા જે મોડેલ ક્વેશ્ચન પેપર છે એ પણ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી દેવાય. બરાબર? અને રિવિઝનની તૈયારીઓ છે એ શરૂ કરી દેજો. ઓકે, બસ અહીંયા સુધી રાખીએ. નવા લેક્ચર સાથે લેટર રાઇટિંગમાં આપણે પાછા ભેગા થઈશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.